નમસ્કાર મિત્રો, ગુજરાતી દોસ્ત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું અમીષા પટેલ વિશે। તેમનો જન્મ 9મી જૂન 1976ના રોજ મુંબઈમાં થયો હતો। અમીષા પટેલ પ્રખ્યાત વકીલ અને ભૂતપૂર્વ ન્યાયાધીશ અજન પટેલની પૌત્રી છે। અમીષા નામ એ અમીષા પટેલના માતા પિતાના નામ અમિત અને આશાનું સંયોજન છે। તેણીએ એક મોટો ભાઈ છે જેનું નામ અસ્મિત પટેલ છે, જેઓ એક ફિલ્મ અભિનેતા પણ છે। સ્નાતક થયા પછી તેણે કામ કર્યું હતું એક ફાઇનાન્સ કંપની અને પ્રસંગોચિત મોડેલિંગ કર્યું। અમીષા પટેલ ભારત ફર્યા અને સત્યદેવ દુબેના થિયેટરમાં જોડાયા અને નાટકોમાં અભિનય કરવાનું શરૂ કર્યું। તેમને રાકેશ રોશન દ્વારા એક પારિવારિક પાર્ટીમાં જોવામાં આવી હતી અને તેણીને તેના પુત્ર રિતિક રોશન સામે કહો ના પ્યાર હૈ માટે સાઇન કરી હતી। આ ફિલ્મ વર્ષની સૌથી મોટી બ્લોકબસ્ટર હતી અને અમીષા રાતોરાત સ્ટાર બની ગઈ હતી। કહો ના પ્યાર હૈ પછી અમીષાએ ઘણી ફિલ્મ કરી અને તે બધી બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી, સિવાય કે ગદર એક પ્રેમ કથા। ગદર એક સુપરહિટ ફિલ્મ હતી અને તેણીએ તે અભિનય કામગીરીને નવો વેગ આપ્યો। તેણે ગદરમાં તેના અભિનય માટે ઘણા પુરસ્કારો જીત્યા। હિન્દી ફિલ્મમાં અભિનય ઉપરાંત અમીષા પટેલે 4 તેલુગુ ફિલ્મો પણ કરી હતી। તેણે કહો ના પ્યાર, ગદર એક પ્રેમ કથા, ये जिंदगी का सफ़र, क्या यही प्यार है, आप मुझे अच्छे लगने लगे, क्या ये है जलवा, हमराज, परवाना, सोनू ससुर जी, नानी, वादा, इमेलर, द राइजिंग, मेरे जीवन साथी, हमको तुमसे प्यार है, तीखी आँख, तथास्तु, आपकी खातिर, हनीमून ट्रैवल्स प्राइवेट लिमिटेड, हे बेबी, जन्मदिन की शुभेच्छा વગેરે ફિલ્મો કરી હતી। તેના માતા પિતા સાથેના સંબંધો વણશીલા છે અને તેણીએ તેમના પર તેણીની આર્થિક છેતરપિંડી કરવાનો આરોપ મૂક્યો છે। દિગ્દર્શક વિક્રમ ભટ્ટ સાથે લિવ ઇન રિલેશનશિપમાં પહેલાં તે બંડી લાવ્યા સાથે જોડાઈ હતી। તેના પુરસ્કારોમાં વાત કરીએ તો ગદર એક પ્રેમ કથા માટે ફિલ્મફેર સ્પેશિયલ એવોર્ડ, કહો ના પ્યાર હૈ માટે કલાશ્રી સનસનાટીપૂર્ણ શોધ પુરસ્કાર, કહો ના પ્યાર હૈ માટે ઝી સિનેમાનો બેસ્ટ ડેબ્યુ એવોર્ડ મળ્યો હતો।